ફેમિલી જો અહીંયા પૂરીની રોટલી બનાવવા બેહાડી દીધી. જો હાથ જેટલું જાડું છે. હાલો બનાવી નાખી. જો થોડી મોટી રોટલી બનાવી. ફેમિલી તો સ્વાગત છે નવા વિડીયો વ્લોગની અંદર. બધા કેમ છો? તો બધા મજામાં જ છો. બધાને જય માતાજી, જય મોગલમાં. ને સવારના 9:30 જેવું થઈ ગયું છે ને હું ક્યારની છે ને મારી બેનપણીને ઘેરે હરખ લુગડા દેવા આવે ને તે ત્યાં આવી ગઈ હતી. ત્યાં કોઈને ગમે કે ન ગમે પણ હું ત્યાં શૂટ લઉં કે ન લઉં કાંઈ નક્કી નથી. પણ આમને બીજું થોડું ઘણું લઈશ કેમ કે અહીંયા હું એને તૈયાર કરવા ગઈ હતી અને વહી આવીશું. ને પાછું ત્યાં જવાનું છે આપણે. આજે ત્યાં રહેવાનું છે એટલે એને ગમશે તો આપણે શૂટ લઈશું, નહીં તો આપણે બધાને પૂછીને લેવાનું. પછી મળશું પાછા. ત્યાં આપણે મહેમાન આવે તે રહેવાનું છે, ઘણી વાર રહેવું. ને જો મંતુભાઈ તૈયાર થઈ ગયો. કા મંતુ? ગૌતમને બેન ભણવા જવાનું છે. હાલો બે ભણવા જાવ. કેમ? ક્યાંયની રજા નથી. એની રજા છે. હા જો ગૌતમ હાસું બોલે ને ઓલાને જવું ન હોય ને એટલે ખોટું બોલે. જો કા આળા સડે શાંતિથી ભણવા વયો જવાય અત્યારમાં. અને ભાઈ ત્યાં જાવ છે તે રોવે છે તો સારું હાલો. હું છે અહીંયા આવી હતી ફોન લેવા હાટું જાય છે, વિડીયો ચાલુ કરવા હાટું જાય હતી. તો પછી પાછા આપણે ત્યાં જઈ કહેશે તો આપણે લઈશું, નહીં તો આપણે નહીં લઈ. રોલો કન્ટિન્યુ બધા બનાવી રહીશું વ્લોગમાં. ના જોઈ વીજપડી કાલના વહી ગયા છે તો સારું હાલો કન્ટિન્યુ. હાલો ફેમિલી જો અહીંયા પૂરીની રોટલી બનાવવા બેહાડી દીધી. જો હાથ જેટલું જાડું છે. થોડી મોટી બનાવવાની. આ છે બોલો વરાની રોટલી બનાવી રસોઈ કરે મારા કાકા છે ને એક અહીંયા. જેને કરવું હોય કોન્ટેક કરજો મને, એટલે હું કરી દઈશ. હું કોન્ટેક કરાવી દઈશ. રસોઈ બનાવવા જાય. લગ્ન પ્રસંગ હોય પછી ગમે મરણનું કામ હોય ગમે ત્યાં રોટલી વણી જશે, રસોડું આખું કરશે. મને કોન્ટેક કરશો ને એટલે હું કરી દઉં. હાલો ફેમિલી પૂરી ખાવાની છે આજ તો બનાવી તો પડે ને. હાલો બનાવી નાખી. થોડી મોટી રોટલી બનાવી. એટલે 4:30 થઈ ગયા ને મહેમાન છે ને બધા વૈયા ગયા. અને છે ને હું જોઈ ઘરે જ છું અહીંયા. વાસણ બધા હતા તે આપણે બધું હમણાં કર્યું. એમ જો અહીં વાડી છે હું દેખાડવા આવી છું. જો વરિયાળી છે મસ્ત, એ મરસી છે. અહીં જો તુંબડું શું કહેવાય? તુંબડું કહેવાય. આને શું કહેવાય? વાવણીયા. એ પપૈયા, આ બે આંબા છે અને આ કંઈક ખડ કહેવાય છે. આ બીનું આ ઓલું હાસી છે, સાના પાંદડા છે એનું બી જો કેવું આવે કા. અને જો અહીંયા ગુવાર આવું બધું છે. અહીંયા તો બીજું નથી, આંબા જ છે. મેં કીધું હાલો ફેમિલી મજા આવી ગયો કેમ કે અહીંયા શું આપણે લેવાનું નહોતું એટલે નહોતું લીધું. અને છે ને રસ પૂરી શાક એવું બધું હતું, સંભારો ને એવું બધું ખાધું ને. હવે પછી પાછા આપણે ઘેર જઈને પાછા મળશું. હારો હાલો ઘડીક પછી ઘેરે વૈયા જાય ઘડીક વાર બી પછી જાય ઘેરે. હું હવાની અહીંયા છું, ઘેરે જ નથી. મારે સાવી અહીં પડી છે ને એ બધા કામ કરે છે. મનતું અહીંયા રમે છે. હારો હાલો કન્ટિન્યુ બનાવી રહેજો. ફેમિલી જો અહીં પાછા હિંચકા ખાવા બે જા. હું મનતું ભાઈ બે કા હિંચકા ખાવે ને શું ખાશે? ક્યાં બેઠો તે? હે હા એમ કહે છે હિંચકા ખાઈ છે કા. મજા આવે હિંચકા ખાઈને. આપણે ઘર જ કોઈ નથી એટલે ટાઈમ પછી ક્યાં કરો ઘડીક હિંચકા ખાઈ. હા પછી તે શું ખાધું? આમાં શું ખાધું? શું ખાધું એમ? હે શું પીધું તે? આમાં સોડા પીધી? સોડા. બીજું પૂરી, પછી રસ, શાક, પછી છાશ, પછી ખમણ, પછી દાળ ભાત, બધું ખાધું. શું ખાધું? સારું હાલો કન્ટિન્યુ રહો. હાલો ફેમિલી કેટલા બધા વાગી ગયા, 5:30 પોણા 6 થઈ ગયા. હું ઘરે આવી ગઈ પણ પાછી ગોદડા લેવા ગઈ ને પછી પાછું અહીંયા ઓલા ઘર લેવા ગઈ હતી
કે શાક ને એવું હતું તે પાછું લેવા ગઈ હતી. હાલે આપણે સાંજે બનાવવું નહીં. અને ઘરે આવી ગઈશું જો મંતુભાઈ એનું પાર્કિંગ મેળા ગોઠવા. અને ગમે ત્યાં આપણે જઈએ ને એટલે આપણે ઘરે આવીએ ને તો જ આપણને હક થાય કા, તો જ આપણને મજા આવે કે નહીં હવે ઘર આવ્યું. પણ જવું પડે, આપણે કામ હોય કામ તો બધું કરાવવું પડે, કે એમને તો ન વયું હોય કા. તો તમે જરાક કમેન્ટ કરી દેજો તમે કંઈ કામ કરાવો છો કે નથી કરાવતા એમ કહી દેજો. તો ઘર આવે તો ઘર તો હાવ સૂનું સૂનું જો કોઈ ન હોય, આખું ઘર ખાલી ખાલી. અને રસોડામાં એક કાન થઈ ગયો છે, બિલાડી બધી કાંઈ ઢોળ નાખી. શું કરવું બસ પોતું માર્યું જો આ ચોકડીને જો ઘડી સાઈઝ ચાલુ. પછી શું કરવું જો બધું પોતું મારી રહી. પાછું થોડુંક પલાળવા દીધું, ઉકાઈ ગયું હોય ને કારની ઢોળી હોય કોને ખબર સાઈઝ વગેરેના. એટલે સાઈઝ પડી છે કે ખાટી ખાવી પડશે. ને કાંઈ નહીં જો સનસેટનો ટાઈમ થઈ ગયો. અરે સનસેટ થઈ જ ગયો છે. હા ઓ બહુ છે દેખાણા લે હા એની વચ્ચેથી કેવું મસ્ત. અત્યારે વ્યૂ કાંઈ ગામડામાં રહેવાની મજા આપણને એ જ આવે, કેમ કે કુદરતી વાતાવરણ, દેશી વાતાવરણ. અને તુર જો આપણે કેમ બધે આવી ગઈ. આપણું લસણ ઉગી ગયું છે. હવે પાત્રા એવા મળ્યા થવા થોડાક હવે પપૈયાનું ફૂલ એવું બધું છે. આપણે હમણાં ખેતીવાડીમાં તો આવ્યા નથી 2-3 દિવસ તક. અને મંતુભાઈ જો ગાડી લઈને આવી આવો ને મંતુ. તું ક્યાં ગયો તો? હે જાનું ઘેરે, ધરતીના ઘેરે એમ જો કે જાનું ઘરે. તો જો ભાઈ અત્યારે આવીને એના રમકડા છે ને આમ બધા જો ગોઠવા આવ્યા ને ભાઈ છે ને રમવા માંડ્યા છે. કામ તું રમવા માંડ્યો ને હવે ભાઈ ગાડી આખે તો સારું. હાલો કન્ટિન્યુ બધા બનાવી રહ્યો. સાંજે આપણે પાછા મળશું એવું લાગે છે. તો બીજું તો શું કામ, હું ઘડીક લાઈવ થાવ તો જોડાઈ જાઉં બધા લાઈવમાં. તો ફેમિલી રાઈટ 8 વાગી જશે ને મેડમે છે ને મને આજ ફોન આપી દીધો કે આજ તમે એન્ડ આપો, હમણાં આવતા નથી ને. મેં કીધું લાઈવ હું આપી દવા એવું બધું છે. અને ભાઈ વાળ જો મારા કેવા થઈ ગયા, કારણ કે રોજ સવારમાં કામે વહી જવી, સવારમાં બપોરમાં 8 વાગે એટલે કારખાને વહી જવાનું. અને ભાઈ તમે બધા કેમ છો, હર મહાદેવ છે મોકલમાં કહેતા ભૂલી ગયો તમને. પહેલાં મારે એ બધું કહેવું પડે ને. તો ફેમિલી એવું બધું છે. મેડમે કંઈક આવી રીતનો આજ વિડીયો ઉતાર્યો છે અને રોજ કન્ટિન્યુ બનાવે છે, મસ્ત બનાવે છે, મારી કરતાં સારા બનાવે કે કમેન્ટ કરજો બધાય. અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવતા હોય તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો, જરાક સપોર્ટ આપજો થોડો. કા તમે એમ કહો પણ મારામાં રોજ એમ કમેન્ટ આવે કે ખૂબ સરસ વ્લોગ બનાવ્યો હોય. હા હવે તો છે. થેન્ક યુ બધાને. જય મોગલ, જય માતાજી બધું કે બધા કમેન્ટ કરે છે, પણ બીજી કાંઈ કમેન્ટ નથી આવતી એટલે અમે QN બનાવતા નથી. એટલે એક દી બનાવીશું. કા કાંઈ કમેન્ટ જ એવી નથી આવી તો આપણે QN હેનો બનાવવું કયો. કમેન્ટ કરજો બધાય. ખાલી બધા જય માતાજીને કહે છે તો આપણે બધાને થેન્ક યુ કહી દેવી ને જય માતાજી જય માં મોગલમાં એવું કહી દેવી. કંઈક પ્રાંક લાવો એવું વસ્તુ કંઈક કમેન્ટ કરો તો થોડુંક જોઈશ આવે. તમે કોઈ પ્રાંકનું કોઈનું કાંઈ મેં શું કહેવાય કમેન્ટ ન આવતી એટલે કમેન્ટ કરજો બધા. પ્રેન્ક વિડીયો ક્યારેક બનાવો પણ 2 ફોન નથી આપણે ભાઈ, એક જ ફોન છે. એક ફોનમાં પ્રેન્ક વિડીયો કેમ બનાવો? પ્રેન્ક વિડીયો એક ફોન આવી છે ને, વાંધો છે એ ફોન તમે લઈ જાઓ આખો દિવસ હારે. હા એમ થાય એટલે થોડુંક આડાવું કામ થાય છે. હા કાંઈ નહીં ફેમિલી, વિડીયો બહુ લાંબો થઈ જાય. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઇક અને શેર ને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો. લુક બગડી ગયું મારું કે હાવ કે રેડી છે? રેડી છે. કાંઈ નહીં સારું હાલો તમે બધા સબસ્ક્રાઈબ કરતા જાઓ. અને હર હર મહાદેવ. હવે હું સુઈ જાઉં પછી સવારમાં 8 વાગે જવાનું હોય ને કામે. હાલો હર હર મહાદેવ.